સિવિલ ડિફેન્સ ભુજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં નાગરિકોને આ અંગેની તાલીમ આપવામાં આવી રહેલી છે. સિવિલ ડિફેન્સ આપણને ખ્યાલ છે કે નાગરિકોનો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિઓ એ માનવસર્જિત પણ હોઈ શકે છે, કુદરતી પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નાગરિકોનો પોતાનો રિસ્પોન્સ શું હોઈ શકે એ માટે એમને તૈયાર કરવા બાબતની આ તાલીમ હોય છે. ગુજરાતમાં લગભગ 14 જેટલી આ પ્રકારની ઓફિસીસ આવેલી છે. આપણા ત્યાં 3 જેટલા યુનિટ નાગરિક સંરક્ષણ હેઠળના ભુજ ખાતે, નલિયા ખાતે અને ગાંધીધામ ખાતે આવેલા છે. આજે આપણે દિવ્યાંગજનો માટે ખાસ કરીને એક પ્રથમ વખત ખૂબ સુંદર મજાનો પ્રયાસ ભુજ ખાતે કરવામાં આવેલો છે. જે આપણું સાહિત્ય છે એ સાહિત્ય પ્રથમ વખત બ્રેલ લિપિમાં, ગુજરાતી બ્રેલ લિપિમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે કે જેથી કરી આપણા જે પણ દિવ્યાંગજનો છે દિવ્યાંગજનો પણ એને આ તાલીમને સરળતાથી સમજી શકે. આપણે જાણીએ છીએ કે બાળકો, વડીલો અને સાથે સાથે દિવ્યાંગજનો આવી વિપરીત પરિસ્થિતિમાં સૌથી વલરેબલ સેક્શન હોય છે. ત્યારે નવચેતન સંસ્થાની સાથે રાખી અને આપણે આ બાળકોને, દિવ્યાંગ બાળકોને, ખાસ કરીને બ્લાઇન્ડ જે બાળકો છે એમને બ્રેલ માધ્યમથી તાલીમ આપવામાં આવેલી છે. આ જે સાહિત્ય સ્થાનિક લેવલે સિવિલ ડિફેન્સ ભુજ કચેરી દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે એ સમગ્ર ગુજરાતમાં ઉપયોગી થશે. આવનારા સમયમાં ઇંગ્લિશમાં પણ આ પ્રકારનું સાહિત્ય આપણે તૈયાર કરવા માટે જઈ રહ્યા છે, જે સંભવતઃ અન્ય રાજ્યોમાં પણ ઉપયોગી બની શકશે. હું આહિર વિષ્ણુ, હું ભચાઉનો રહેવાસી છું અને હાલમાં હું શ્રી નવચેતન અંધજન મંડળમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમને પર્સનલી બ્રેલમાં કઈ આફતથી કઈ મુશ્કેલીમાં શું કરવું અને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો અને બચવો. નમસ્કાર, હું લુહાઈ રોજીના, હું શ્રી નવચેતન અંધજન મંડળમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં સિવિલ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અમે ઘણું બધું દિવ્યાંગ બાળકો અને બાલિકાઓએ શીખ્યું હતું. જેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે અમારા માટે બ્રેલ લિપિમાં બુકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જે પણ સામે ટીવીમાં બતાડવામાં આવે છે કે જે પણ સામે ટ્રેનર અમને સમજાવે છે તે અમે બ્રેલ લિપિમાં વાંચીને જાણી શકીએ છીએ. આ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે બ્રેલ લિપિમાં સરળતાથી વાંચી અને લખી શકીએ છીએ. આ ટ્રેનિંગમાં અમે ઘણું બધું શીખ્યા, જેમ કે હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું જોઈએ અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ, જ્યારે માણસને પ્રાથમિક સારવારની જરૂર પડે ત્યારે આપણને શું કરવું જોઈએ. આવું અમે ઘણું બધું આ ટ્રેનિંગમાં શીખ્યા. અને હું એક ફૂટબોલમાં નેશનલ પ્લેયર છું, જે હું લાસ્ટ બેંગ્લોરમાં રમી આવી ચૂકી છું અને હું સ્ટ્રાઇકરમાં રમું છું. જે પણ અમે આજે આ ટ્રેનિંગ લીધી છે નાગરિક સંરક્ષણ દળના ટ્રેનરો દ્વારા, એ ઉપરથી મને એવું લાગે છે કે જ્યારે પણ હવે કોઈ પણ મુશ્કેલી કે આપદા આવશે ત્યારે હું એમનો સરળતાથી સામનો કરી શકીશ. મારું નામ હિમાંશુ સોમપુરા છે. હું શ્રી નવચેતન અંધજન મંડળ માધાપર ખાતે સેક્રેટરી તરીકે કાર્યરત છું. આજે સિવિલ ડિફેન્સ ઓફિસ ભુજ દ્વારા નાગરિક સંરક્ષણ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમના મુખ્ય 2 હેતુ હતા. એક તો દિવ્યાંગજનોમાં પણ સિવિલ ડિફેન્સની ભાવના કેળવાય અને તેઓ પણ સમાજનું, રાષ્ટ્રનું એક ઉત્પાદક અંગ છે અને એ જે અમે બધા દિવ્યાંગજનો હક માંગીએ છીએ, તો સાથે સાથે અમારે સમાજને કંઈક આપવા માટેની ફરજ પણ છે. તો એ માટે અમે નાગરિક સંરક્ષણની આજે તાલીમ લીધી. આની ખાસિયત આજે એવી હતી કે સમગ્ર તાલીમ દરમિયાન સૌપ્રથમ તો જે કંઈ સાહિત્ય હતું, ચાહે 108નું હોય, અભયમનું હોય, સિવિલ ડિફેન્સના પાવર પોઈન્ટ હોય કે ફાયર સેફ્ટીના, એ તમામ જે પ્રેઝન્ટેશન હતા એનું બ્રેલમાં ટ્રાન્સક્રાઇપ્શન કરી અને બ્રેલ લિપિમાં એની કોપી દરેક પાર્ટિસિપન્ટને આપવામાં આવી હતી. અને એમાં પણ વધુમાં વધુ જે ચિત્રો હતા એને પણ આપણે ડિસ્ક્રાઇબ કરી શક્યા, જેથી કરીને જે વિઝન ઇમ્પેર્ડ લોકો છે એ આખા પાવર પોઈન્ટનો ની સમજ મેળવી શકે. સાથે સાથે શ્રવણમંદ જે બાળકો હતા એમને માટે લાઈવ સાઇન લેંગ્વેજનું ઇન્ટરપ્રિટેશન પણ રાખવામાં આવ્યું હતું. તો સમગ્ર જે તાલીમ છે એક્સેસિબલ એન્વાયરમેન્ટમાં લેવામાં આવી હતી. એ માટે કલેક્ટરશ્રી,
અધિક કલેક્ટરશ્રી અને સિવિલ ડિફેન્સનો આભાર. અને એક આ 5 પુસ્તિકાઓનો જે સેટ હતો એ આજે કલેક્ટર સાહેબે એનું વિમોચન કર્યું.